નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર શ્રી સી.આર. પાટીલ અને ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। નવસારીમાં સી.આર. પાટીલ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગણદેવી વિધાનસભામાં સી.આર. પાટીલ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાજપનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં બાઇક રેલીમાં લોકો જોડાયા। બિલીમોરાથી બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે। નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર શ્રી સી.આર. પાટીલ અને તેમના દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। નવસારીમાં સી.આર. પાટીલ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગણદેવી વિધાનસભામાં સી.આર. પાટીલ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ જોવા મળી રહ્યા છે। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા નજરે પડી રહ્યા છે। બિલીમોરાથી બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે। સી.આર. પાટીલ દ્વારા આ ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। લોકસભાની ચૂંટણીની પહેલા નવસારી બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ દ્વારા બાઇક રેલીનું આયોજન અને બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે। ભાજપ દ્વારા ચારે તરફ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ દ્વારા પણ ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એક વિશાળ રેલીનું આયોજન બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે બિલીમોરાથી આ બાઇક રેલીની શરૂઆત કે જેમાં અનેક ભાજપના નેતાઓ નજરે પડી રહ્યા છે। આ બાઇક રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના આગેવાનો નજરે પડી રહ્યા છે। ગણદેવી વિધાનસભામાં સી.આર. પાટીલની બાઇક રેલી ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈ અને નવસારી બેઠક પર સી.આર. પાટીલનું ભવ્ય શક્તિ પ્રદર્શન જેમાં બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે। આ ભવ્ય રેલીનું આયોજન નવસારીમાં ઉમેદવાર સી.આર. પાટીલનું શક્તિ પ્રદર્શન ગણદેવી વિધાનસભામાં પાટીલની બાઇક રેલી અને બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે। આ રેલીમાં અનેક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, નવસારીમાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે। શું વધુ વિગતો? ગઈ લોકસભાની અંદર ખૂબ જ જંગી બહુમતીથી જીત્યા હતા અને અત્યારે ભાજપ ભારતીય જનતા પાર્ટીના રાજ્યના અધ્યક્ષ ગુજરાત રાજ્યના સી.આર. પાટીલ અને હાલ સાંસદના ઉમેદવાર છે તે સી.આર. પાટીલ પોતાના મત વિસ્તારમાં ગણદેવી વિધાનસભા જે છે ત્યાં આગળ ઝંઝાવાતી પ્રચાર છે તે કરી રહ્યા છે, શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે રથ છે એ રથ બનાવવામાં આવ્યો છે અને તેમની સાથે ગણદેવીના ધારાસભ્ય અને જે મંત્રી હતા તેઓ પણ અહીંયા હાજર છે। મોટી સંખ્યામાં બાઇક જે છે એ બાઇક આ રેલીની અંદર સહભાગી થવાના છે, લોકો સહભાગી થવાના છે। ત્યારે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે દ્રશ્યોમાં દેખાય છે કે સી.આર. પાટીલ અને તેમની પાછળના જે દ્રશ્યો છે દ્રશ્યો પણ આપને બતાવીશ। કેમેરા પર્સન વિરલ છે અમારી સાથે, દ્રશ્યો બતાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો આ શક્તિ પ્રદર્શનમાં જોડાયા છે। આજે રોડ શો છે, બાઇક રેલી છે, તેની જે શરૂઆત થઈ છે એ શરૂઆત બપોર સુધી ચાલવાની છે અને બપોર બાદ ફરીથી બીજા ભાગમાં પણ આ રેલી છે તેની શરૂઆત થવાની છે। હજારોની સંખ્યામાં બાઇકર્સ, કાર્યકર્તાઓ સાથે જ ફોર વ્હીલ જે છે તે તમામ લોકો આ શક્તિ પ્રદર્શનમાં જોડાવાના છે અને આ શક્તિ પ્રદર્શનમાં લોકો સ્વયંભૂ છે એ જોડાઈ રહ્યા છે। ત્યારે સી.આર. પાટીલ છે તેઓ ઝંઝાવાતી પોતાનો પ્રચાર ઉમેદવાર તરીકેનો પ્રચાર છે કરી રહ્યા છે, શક્તિ પ્રદર્શન છે વિસ્તારની અંદર કરી રહ્યા છે। ત્યારે આ ગણદેવીનું બિલીમોરા થઈ અને લગભગ સાંજે 5:30 વાગ્યા સુધી આ આખો જે રોડ શો છે એ ચાલવાનો છે અને અલગ અલગ વિસ્તારોમાં વિધાનસભાની અંદર તેઓ ફરવાના છે। અલગ અલગ વિસ્તારમાં જ્યાં જશે ત્યાંથી કાર્યકર્તાઓ પણ સ્વયંભૂ રીતે જોડાવાના છે અને મોટી સંખ્યામાં લોકો છે એકત્ર થવાના છે। આ સી.આર. પાટીલનું શક્તિ પ્રદર્શન છે અને એમાં જોઈ શકાય છે કે સ્વયંભૂ કાર્યકર્તાઓ છે બાઇક, ફોર વ્હીલ સાથે આ શક્તિ પ્રદર્શનમાં હાજર થયા છે। જી ઉમંગ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સી.આર. પાટીલ દ્વારા મોટી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે જેમાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો સહિત અનેક લોકો જોડાયા છે અને બિલીમોરાથી આ બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે। લગભગ સાંજે 5:30 કલાકે આ પૂર્ણ થશે। બિલીમોરાથી આ બાઇક રેલીની શરૂઆત ભાજપ દ્વારા જુદી જુદી જગ્યાએ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યું છે અને
અને જેના ભાગરૂપે આજે સીઆર પાટીલ દ્વારા આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે સીઆર પાટીલ અને તેમના દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સીઆર પાટીલ દ્વારા આ ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સીઆર પાટીલ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ભાજપનો પ્રચાર પ્રસાર કરતા તેઓ નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલે આ અગાઉ પણ નવસારીમાં ભવ્ય રેલી યોજી હતી, ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું કે જ્યારે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચવાના હતા તેના એક દિવસ પહેલા પણ તેમણે આ જ પ્રકારે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને આ જ આયોજન છે. ઠેર ઠેર આ પ્રકારે રેલીનું આયોજન કરવામાં આવશે. હાલ બિલીમોરા ખાતેથી આ રેલીની ભવ્ય શરૂઆત થઈ છે અને ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નવસારી બેઠક પરથી લોકસભાના ભાજપના ઉમેદવાર છે સીઆર પાટીલ અને સીઆર પાટીલ દ્વારા ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલીની શરૂઆત થઈ ચૂકી છે. ગણદેવી વિધાનસભામાં આ ભવ્ય બાઇક રેલી આજે યોજાવા જઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ બાઇક રેલીથી ભાજપનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. બિલીમોરાથી આ બાઇક રેલીની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. સીઆર પાટીલ તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. તો આ નવસારીથી લાઈવ દ્રશ્યો કે જે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. સીઆર પાટીલ દ્વારા આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લોકો તેમાં જોડાતા નજરે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં જનમેદની આ બાઇક રેલીમાં જોડાતી નજરે પડી રહી છે અને બિલીમોરાથી આ બાઇક રેલીની શરૂઆત થઈ ચૂકી છે. નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે સીઆર પાટીલ અને સીઆર પાટીલ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ શક્તિ પ્રદર્શનમાં તેમની સાથે અનેક ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના આગેવાનો પણ નજરે પડી રહ્યા છે. ભાજપનો ઝંઝાવાતી પ્રચાર દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સીઆર પાટીલ દ્વારા આજે બાઇક રેલી યોજાઈ છે અને આ બાઇક રેલીની શરૂઆત થઈ ચૂકી છે. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો નજરે પડી રહ્યા છે. આ લાઈવ દ્રશ્યો નવસારીથી અમે આપને બતાવી રહ્યા છીએ. સીઆર પાટીલ એક ખુલ્લી જીપમાં સવાર છે અને આ રેલીની શરૂઆત થઈ ગઈ છે. તમામ લોકોનું અભિવાદન ઝીલતા સીઆર પાટીલ નજરે પડી રહ્યા છે. તો આ ભવ્ય બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે. આ બાઇક રેલીનો પ્રારંભ બિલીમોરાથી થયો છે. નવસારીમાં ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને ગણદેવી વિધાનસભામાં પાટીલ દ્વારા આ બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે. બિલીમોરા ખાતેથી આ બાઇક રેલીની શરૂઆત થઈ છે. મોટી સંખ્યામાં આ બાઇક રેલીમાં લોકો જોડાતા નજરે પડી રહ્યા છે. તો ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે. નવસારીથી આ લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. સીઆર પાટીલ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલીની શરૂઆત થઈ ગઈ છે. બિલીમોરાથી આ બાઇક રેલીનો પ્રારંભ થયો છે અને ભાજપનો પ્રચંડ પ્રસાર કરવામાં આવશે. આ પ્રકારે જ નવસારીમાં જુદી જુદી જગ્યાએ રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે અને ભાજપનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે સીઆર પાટીલ અને સીઆર પાટીલ દ્વારા ભાજપનો ભવ્ય પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ભવ્ય શક્તિ પ્રદર્શન જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા નજરે પડી રહ્યા છે. દૂર દૂર સુધી કેસરીયો રંગ જોવા મળી રહ્યો છે. આ જે રોડ રસ્તા છે ત્યાં તમામ રોડ રસ્તા પર માત્ર એક જ રંગ નજરે પડી રહ્યું છે અને તે છે કેસરીયો રંગ. मिला बीमा खाद सिंचाई न पानी होई फसल निराली किसान भाई हो मजदूर भाई हो सब अपने सपने सजाए हैं कामयाबी के नए आसार देश ढल रहा नए आकार आर्मी दो मोदी सरकार एक बेर मोदी सरकार बड़ी एक बार मोदी सरकार और एक बार मोदी सरकार पूरे होते सपने देखे हैं हमने हजार आगे बढ़ती हर बेटी मिला उसे अधिकार माताओं के देखो भाग्य है पलटे धुएं से अब उनके नैना ना जलते घर जो चलाए दी उन हाथों को शक्ति भारत में हो रही फिर
अब भारत